ઓકે, તો મિત્રો આપણે ગઈકાલે આવક અને રોજગારીનો સિદ્ધાંત અને એમાં પણ ખાસ કરીને મેં કીધું તેમ જે બી છે કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી હતા એમણે જે આવક અને રોજગારીના સિદ્ધાંતની સમજૂતી આપેલી છે એની ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા. ઓકે, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે બી છે તે ફ્રાન્સના અર્થશાસ્ત્રી હતા અને એમણે મેં કાલે આપણે કીધું તે પ્રમાણે કે એમનું જે ફ્રેન્ચ ભાષામાં લખેલું જે પુસ્તક હતું અને એમાં ખાસ કરીને એમણે આ સિદ્ધાંતની સમજૂતી આપેલી હતી અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમના પુસ્તકનું નામ છે ટ્રેટેડ ઇકોનોમિક પોલિટિક, કે એમાં ખાસ કરીને એમણે જે સિદ્ધાંત આપેલો છે તેને આપણે બજારનો નિયમ કહીએ છીએ, બજારનો સિદ્ધાંત કહીએ છીએ, કે જેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પુરવઠો સ્વયં પોતાની માંગ સર્જે છે. બરાબર, એમનો જે આપણે એમ કહીએ કે સિદ્ધાંત છે અને તેમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પુરવઠો સ્વયં પોતાની માંગ સર્જે છે, એટલે એનો મતલબ આપણે એમ કહી શકાય કે અર્થતંત્રમાં જેટલું પણ ઉત્પાદન થાય છે એ સમગ્ર ઉત્પાદન એ વેચાઈ જતું હોય છે. એટલે કે આપણે એમ કહીએ કે અતિ ઉત્પાદન થતું નથી. એટલે આપણે કહી શકીએ કે ખાસ કરીને જે બી છે જે નિયમ આપેલો છે એ ખાસ કરીને બજારના જે બે પરિબળો છે માંગ અને પુરવઠો, એ માંગ અને પુરવઠાના પરિપ્રેક્ષ્યમાં જ આપણે એમ કહીએ કે એમણે આ સિદ્ધાંતની રજૂઆત કરેલી છે. આપણે ગઈકાલે થોડી ચર્ચા પણ કરી તે પ્રમાણે કે એટલા માટે જ જે બી શેના નિયમને બજારના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ નિયમ બે બાબતો પર ખાસ કરીને આપણે કહીએ કે જ્યારે જેબીસીએ આપેલો આ જે નિયમ છે તેમાં સામાન્ય રીતે એવો સ્વીકાર કરેલો હતો કે ભાઈ અર્થતંત્રમાં વસ્તુ વિનિમય પ્રથા પ્રવર્તમાન છે અને બીજું એમણે જે બેઝિક આપણે એમ કહીએ કે સ્વીકારેલું હતું તે કે ભાઈ અર્થતંત્રમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે એ કેવું છે, જે કંઈ પણ અર્થતંત્રમાં ઉત્પાદન થાય છે તે ક્યાં તો એ આપણે એમ કહીએ કે પોતાના જ વપરાશ માટે ઉત્પાદન થાય છે, અન્યથા આપણે એમ કહીએ કે એના બદલામાં અન્ય વસ્તુ એની બદલીમાં પ્રાપ્ત કરવા માટે એનું ઉત્પાદન થાય છે. એટલે કે અન્ય ચીજ વસ્તુઓ મેળવવા માટે આપણે એમ કહીએ કે એનું ઉત્પાદન થાય છે. એટલે આપણે એમ કહીએ કે આ સંજોગોમાં એવું સ્વયં સ્પષ્ટ જ થઈ જાય છે કે ભાઈ જો ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જેટલું પણ ઉત્પાદન થાય એટલું સ્વાભાવિક છે કે ભાઈ એનું વેચાણ થઈ જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી હંમેશા આપણને પ્રવર્તતી જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે બેઝિક બે બાબતો પર એમણે આ સિદ્ધાંતની સમજૂતી આપેલી હતી. ગઈકાલે આપણે એક ઉદાહરણ પણ લીધેલું એમનું કે ભાઈ ધારો કે અર્થતંત્રમાં ઘણી વખત આપણને એવા પ્રશ્નો ઊભા થાય કે ભાઈ જ્યારે કોઈ ઉત્પાદક કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે અને સપોઝ એની માંગ જો
સમયના ટૂંકા ગાળામાં ઊભી ન થાય તો પરિસ્થિતિ કેવી નિર્માણ થાય એની સમજૂતી આપણને જે બી છે એ આપેલી છે અને એમાં ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ 100 જેટલા બળદગાડા દાખલા તરીકે અર્થતંત્રના જે સુથારો છે, મિસ્ત્રીઓ છે, તેમણે ઉત્પાદિત કરેલા છે, પરંતુ વાસ્તવમાં એની માંગ જો 50 બળદગાડાની થતી હોય તો અર્થતંત્રમાં માંગ કરતા પુરવઠાનું પ્રમાણ વધી ગયું હોય, પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે જે સુથારો છે, મિસ્ત્રી છે, તે શું બેરોજગાર ન બને? આપણે ગઈકાલે પણ થોડી ચર્ચા આ બાબતમાં કરેલી છે કે ભાઈ આ ઘટનાને અવગણી શકાય એવી નથી. એ સ્વાભાવિક છે કે ભાઈ બને આવું અર્થતંત્રમાં ઘણી વખત આપણને બનતું જોવા મળે છે ટૂંકા ગાળામાં. એટલે આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાની બેરોજગારીનું સર્જન થાય, આંશિક બેરોજગારી સર્જાય, પરંતુ જે બી છે એવું કહે છે કે અર્થતંત્રમાં સ્વયં સંચાલિત સમતુલાની જે પ્રક્રિયા શક્યમાન બને છે, ખાસ કરીને ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં પરિવર્તન દ્વારા. એટલે આપણે એમ કહીએ કે કિંમત ભેદભાવ દ્વારા કિંમત પરિવર્તનશીલતા દ્વારા આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાની જે બેરોજગારી છે તે આપણને દૂર થતી જોવા મળે છે અને અર્થતંત્રમાં લાંબા ગાળે પૂર્ણ રોજગારી પ્રસ્થાપિત થાય છે. આના તર્ક પાછળ જે બી છે અને ખાસ કરીને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણે કહીએ છીએ તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તતી હોય અર્થતંત્રમાં જ્યારે પૂર્ણ રોજગારી પ્રવર્તતી હોય. હા સાહેબ, હા ડોક્ટર, લેક્ચરમાં બોલો બોલો સાહેબ, બોલો બોલો. અચ્છા અચ્છા અચ્છા. અલા એ તો 100% હાલવાના ને દાદા. હા 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 ને સિક્કા બધામાં 4/4 થઈ ગયા છે. બહુ ફાઇન, ચાલો, ગુડ ગુડ સર, ગુડ ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. ઓ યસ સર. હા તે એ તમને હું આપી દઈશ, બરાબર, સરપ્લસ જે છે તે. ના ના, કરવાની વ્યવહારે સાહેબ, ના વ્યવહારે 100% વ્યવહારે સાહેબ. હા 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 હા, એની ડોન્ટ વરી. હા સાહેબ, હા. ઓકે ઓકે. બાળકો સોરી ડિસ્ટર્બન્સ થયો, હા કોલેજેથી ફોન હતો જરા, એટલે મારે પિકઅપ કરવો પડ્યો. સંભળાય છે ને અવાજ મિત્રો? હા સર. હા સર, સંભળાય. કોલેજથી ફોન હતો એટલે મારે લેવો પડ્યો ફોન. ઓકે હા. તો આપણે જાણીએ ભાઈ અર્થતંત્રમાં આ રીતે ખાસ કરીને મેં કીધું તેમ કે કોઈક વસ્તુનું અતિ ઉત્પાદન થાય પરંતુ કિંમતમાં પરિવર્તન દ્વારા કિંમતમાં ફેરફાર થઈ અને અર્થતંત્રમાં પાછું આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી સ્થપાય છે. તો ખાસ કરીને આપણે કીધું તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં એટલે કે પ્રશિષ્ટો જે કહેવા માંગે તે અને ખાસ કરીને જે બી છે આપણને જે કહેવા માંગે તે કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તતી હોય, બધા જ જેટલા પણ અર્થતંત્રના ઉત્પાદનના સાધનો છે એ આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલા હોય અને ઉત્પાદન થતું હોય
તો તેવા સંજોગોમાં અતિ ઉત્પાદન ક્યારે પણ શક્ય બનતું નથી. કોઈ એક વસ્તુનું જો કદાચ આપણે એમ કહીએ કે અતિ ઉત્પાદન થાય તો બીજી વસ્તુનું ઉત્પાદન એટલા અંશે ઘટે. બરાબર છે. લોજિકલી આપણે વિચારીએ, તાર્કિક રીતે જો આપણે વિચારીએ તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ અર્થતંત્રમાં બધા જ જો ઉત્પાદનના સાધનો આપણે એમ કહીએ કે કાર્યશીલ હોય, કાર્યરત હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રનું જે કુલ ઉત્પાદન છે એમાં વધારો થતો નથી, કારણ કે એક વખત મેક્સિમમ ઉત્પાદનના સાધનો કામે લાગી ગયેલા છે. જો આપણે એમ કહીએ કે કોઈ એકાદ વસ્તુનું ઉત્પાદન જો વધ્યું હોય એનો તાત્પર્ય એવું આપણે કાઢી શકીએ કે અન્ય વસ્તુનું ઉત્પાદન ઘટ્યું. ઓકે, એટલે એકનો પુરવઠો વધ્યો. બીજા અર્થમાં આપણે જો બીજા સાદા અર્થમાં જો સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે અતિ ઉત્પાદન એટલે શું? તો કે ભાઈ બજારમાં પુરવઠો એટલા અંશે એ વસ્તુનો વધ્યો. આપણે ઉદાહરણમાં જે બી છે બળદગાડા લીધેલા છે કે ભાઈ 50 ની માંગ હતી ને 100 ઉત્પાદિત કર્યા મિસ્ત્રી લોકોએ, સુથારોએ. તો આપણે એમ કહીએ કે 50 ગાડાનું અતિ ઉત્પાદન થયું. ઓકે, તો એનો મતલબ એવો કરી શકાય કે અન્ય વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું. એટલે અર્થતંત્રમાં અન્ય વસ્તુનો પુરવઠો ઘટ્યો. બળદગાડાનો જો વધ્યો એનો મતલબ એમ કે બીજી કોઈક વસ્તુ જે સુથારો બનાવતા હતા, મિસ્ત્રી લોકો બનાવતા હતા, એનું ઉત્પાદન એટલું અલ્પ થયું, એનો પુરવઠો ઘટ્યો. તો હવે આપણે એમ કહીએ કે જેનો પુરવઠો વધે તેની કિંમત નીચે આવે, સ્વાભાવિક છે. ભાઈ પુરવઠો વધારે હોય બજારમાં, માંગ ધારો કે સ્થિર હોય, તો આપણે એમ કહીએ કે પુરવઠો વધે એટલે આપોઆપ બજારમાં માંગ અને પુરવઠાની જે સમતુલા સ્થપાય તેમાં કિંમત જે છે તે કેવી આવે? નીચે આવે. હવે કિંમત નીચી આવે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે જેનું પુરવઠા, જેનો આપણે એમ કહીએ કે અલ્પ ઉત્પાદન થયું છે, પુરવઠો ઘટ્યો છે, એની એ વસ્તુની કિંમતમાં વધારો થાય. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો જે છે કે જેનો પુરવઠો વધેલો છે જે વસ્તુનો, એમાં જે ઉત્પાદનના સાધનો છે એમાંથી એ છૂટા થાય થોડાક સમય માટે, પણ પછી જે વસ્તુની માંગ વધેલી છે, પુરવઠો ઓછો થયેલો છે, કિંમત ઊંચી ગયેલી છે, ત્યાં ઉત્પાદનના સાધનોની માંગ વધે. કારણ કે કિંમત વધે એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદકો વધારે ઉત્પાદન કરવા પ્રેરાય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એ લોકો ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાઈ ઉત્પાદનના સાધનોની માંગ કરે, એટલે જે બળદગાડાના ઉત્પાદનમાં ફાજલ પડ્યા ઉત્પાદનના સાધનો, એ હવે કામ, આ જે વસ્તુનો પુરવઠો ઘટેલો છે, કોઈ પણ તમે વસ્તુ લઈ શકો એમાં XYZ, એ વસ્તુના ઉત્પાદન પાછળ આ ઉત્પાદનના સાધનોની પુનઃ ફાળવણી થાય. અને જે ટૂંકા ગાળા માટે જે આપણે એમ કહીએ કે બેરોજગારી ઊભી થયેલી હતી, અનૈચ્છિક બેરોજગારી શોર્ટ ટાઈમ માટે, ટૂંકા ગાળા માટે, પણ પછી આપણે એમ કહીએ કે આ ભાવોમાં પરિવર્તન દ્વારા ઉત્પાદનના સાધનોની માંગમાં ફેરફાર થઈ અને પાછી પૂર્ણ રોજગારી આપણને સ્થપાતી જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે આવું શેનું કહેવું હતું કે અર્થતંત્રમાં કદાચ આપણે એમ કહીએ કે અપૂર્ણ રોજગારી ઊભી થાય, આંશિક બેરોજગારી ઊભી થાય, પણ કિંમતમાં કિંમત કે ભાવ પરિવર્તનશીલતા દ્વારા એ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિનું નિર્માણ થાય. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ તો વસ્તુ વિનિમય પ્રથા વાળું અર્થતંત્રની રજૂઆત જે બી છે એ કરેલી, ને એમાં આ નિયમની રજૂઆત એમણે સાટા પદ્ધતિ વાળું અર્થતંત્ર છે એમાં કીધેલું હતું. પણ એમના જે ફોલોવર્સ હતા, એમને માનનારા જે બીજા અર્થશાસ્ત્રીઓ હતા, એના અનુયાયીઓ હતા, એમણે સાબિત કર્યું કે ભાઈ આ જે વસ્તુ એમણે વસ્તુ વિનિમય પ્રથામાં કીધી, સેમ એ જ વસ્તુ આપણે એમ કહીએ કે નાણાકીય અર્થતંત્રમાં પણ થતી જોવા મળે. નાણાકીય અર્થતંત્રમાં એટલે નાણું વિનિમયનું માધ્યમ જે છે, અર્થતંત્રમાં વસ્તુ વિનિમય પ્રથા નથી, વસ્તુના બદલામાં વસ્તુ નથી, પણ વસ્તુના બદલામાં નાણું છે અને નાણાં દ્વારા ખરીદી વેચાણ થઈ શકે છે.
એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ અર્થતંત્રમાં નાણું એ વિનિમયના માધ્યમ તરીકે કામ કરે છે, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાકીય અર્થતંત્ર છે. પણ આ લોકોએ આપણે એમ કીધું કે જે બી છે અને પ્રશિષ્ટોએ આપણે પહેલા જ ધારણા કરી લીધેલી હતી કે ભાઈ એ લોકો ખાસ કરીને નાણાંને વિનિમયના માધ્યમ તરીકે જ ગણે છે. એ લોકોની જે ધારણાઓ છે તે આપણે પછી જોઈશું પાછળથી કઈ કઈ હતી તે. પણ એ લોકોએ જે આપણે એમ કહીએ કે નાણાંનું એક મહત્વનું જે કાર્ય છે મૂલ્ય સંગ્રાહક તરીકેનું, એ કાર્યને એ લોકોએ ધ્યાનમાં લીધું નથી, જે કેઇન્સે લીધેલું છે એના પછીનો જે સિદ્ધાંત છે તેમાં. પણ આપણે એમ કહીએ કે ટૂંકમાં જ્યારે અર્થતંત્રમાં નાણાંનું પ્રભુત્વ હોય, નાણું વિનિમયના માધ્યમ તરીકે કામ કરતું હોય, તો તેવા સંજોગોમાં પણ આપણે એમ કહીએ કે જે બી શેનો નિયમ એ કામ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થતંત્રમાં જેટલી કિંમતની, ખરેખર તો આપણે એમ જોઈએ તો જેટલા મૂલ્યની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે, એટલું જ કુલ નાણાકીય વળતર એના ઉત્પાદનના સાધનોને પ્રાપ્ત થાય છે. ફરી પાછું આપણે એમ કહીએ કે આપણે રાષ્ટ્રીય આવકવાળા ચેપ્ટરમાં જોઈ ગયા, બરાબર, કે અર્થતંત્રમાં વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એના બજાર મૂલ્યે, આપણે બજાર કિંમતોએ એને ચાલુ ભાવોએ જ્યારે આપણે ગુણીએ તો આપણને જે આંક મળે તેને આપણે જીએનપી એમપી કહીએ છીએ, રાષ્ટ્રીય આવક, બરાબર, કુલ રાષ્ટ્રીય આવક બજાર ભાવોએ. અહીંયા આપણે શું કરીએ છીએ કે જેટલી પણ અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયેલું છે તેને આપણે ભાવ વડે ગુણીએ છીએ. ઓકે, હવે બીજી વ્યાખ્યા પણ આપણને ખબર છે, માર્શલની વ્યાખ્યા, કે ઉત્પાદનના સાધનો વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય, એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ જમીનના માલિકોને ભાડું ચૂકવવામાં આવે છે, શ્રમિકોને વેતન ચૂકવવામાં આવે છે, મૂડીપતિઓને વ્યાજ ચૂકવવામાં આવે છે, અને નિયોજકોને નફા ચૂકવવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આપણે કીધું તે પ્રમાણે કે માર્શલે જે વ્યાખ્યા આપી દે કે એક બાજુ રાષ્ટ્રીય આવક એટલે કુલ આવક, કુલ ઉત્પાદન, અહીંયા આપણે કહીએ તો કે જેટલું ઉત્પાદન થાય છે એટલું જ ઉત્પાદનના સાધનોને, એટલા જ મૂલ્યનું ઉત્પાદનના સાધનોને વળતર થાય છે. એટલે બે રીતે આપણે કીધું ને કે ભાઈ રાષ્ટ્રીય આવક ત્રિપરિમાણ વાળો સિક્કો છે, તેને તમે આવકની દ્રષ્ટિએ ગણો, ખર્ચની દ્રષ્ટિએ ગણો કે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણો, ત્રણે ત્રણનું મૂલ્ય એક સમાન આવે. તો અહીંયા આપણે એવું જ કહીએ છીએ કે ભાઈ જેટલી પણ અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેટલું જ એને નાણાકીય વળતર ઉત્પાદનના સાધનોને પ્રાપ્ત થાય છે. તો એક બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનના સાધનો જોડાય છે, તો આપણે એમ કહીએ કે એ લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે, જેને આપણે ઉત્પાદન કહીએ છીએ, જેને આપણે પુરવઠો કહીએ છીએ. અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એ પુરવઠાનું જે સર્જન થયું, હવે ઉત્પાદનના સાધન તરીકે બધા ઉત્પાદનના સાધનોનું સંકલન થાય છે, બધા ઉત્પાદનના સાધનોનો ફાળો થાય છે. તો બીજી બાજુ આપણે એમ કહીએ કે એ લોકોને નાણાકીય વળતર મળે, કોઈને પગાર મળે, ભાડું મળે, આપણે એમ કહીએ કે વ્યાજ મળે, નફો મળે. આપણે એમ કહીએ કે એક બાજુ એ લોકોના પ્રયત્નથી, ઉત્પાદનના સાધનોના પ્રયત્નથી અર્થતંત્રમાં કુલ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય, અને બીજી બાજુ આપણે વિચારીએ તો એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ એ નાણાકીય સાધનો, ઉત્પાદનના સાધનોને નાણાકીય આવક પ્રાપ્ત થાય. હવે નાણાકીય આવક પ્રાપ્ત થાય, એ લોકો શું કરે છે, નાણાકીય આવકને બચાવતા નથી, એ લોકો બજારમાં જઈને ખર્ચ કરે છે. આપણે અહીંયા બંને બાજુ કે એક બાજુ એ જ ઉત્પાદનના સાધનો, ચીજ વસ્તુ અને સેવાઓનો પુરવઠો પણ સર્જે છે, અને એ જ ઉત્પાદનના સાધનો, ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ પણ ઊભી કરે છે. એટલે જે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જેટલું પણ પુરવઠો સર્જાય છે એની આપોઆપ માંગ એમ જ ઊભી થઈ જાય. કારણ કે આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં જેટલા પણ ઉત્પાદનના સાધનો છે
એ ઉત્પાદનના સાધનો પાસે નાણાકીય જે વળતર આવે એનાથી એની પાસે શું આવે તો કે ખરીદ શક્તિનું નિર્માણ થાય, પર્ચેસિંગ પાવર ઊભો થાય. એટલે આપણે એમ કહીએ કે ખરીદ શક્તિનું નિર્માણ થાય એટલે આપણે એમ કહીએ કે એક બાજુ પુરવઠો પણ ઉત્પન્ન થાય અને બીજી બાજુ એ ખરીદ શક્તિનો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ માટે સેવાઓ માટે માંગ પણ સર્જાય છે. એટલે આપણે એમ કહીએ કે અતિ ઉત્પાદનની અર્થતંત્રમાં સમસ્યા ઊભી થતી નથી, પેદા થતી નથી અને અર્થતંત્ર એ ખાસ કરીને આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની અવસ્થાએ પ્રાપ્ત કરે છે. હવે આપણે અહીંયા જોઈએ છે તે પ્રમાણે કે ભાઈ નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં ખાસ કરીને એક મુશ્કેલી ઊભો થવાનો સંભવ છે એમના અનુયાયીઓ, જે બી શેના અનુયાયીઓ કહેતા હતા કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરળતા ખાતર આપણે આંકડો ખૂબ ઓછો લીધેલો છે કે ધારો કે અર્થતંત્રની કુલ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવક. કુલ આવકનો મતલબ શું થાય છે? કુલ રાષ્ટ્રીય આવક ₹8 કરોડ છે. ઓકે, જ્યારે કુલ ખર્ચ ₹7 કરોડ છે. અહીંયા જુઓ કે અર્થતંત્રમાં આપણે આવકની દ્રષ્ટિએ જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ તો આપણે આવક પદ્ધતિ જોઈ છે કે ભાઈ ઉત્પાદનના સાધનોને વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન કાર્યમાં જોડાવા બદલ એને જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય છે એનો આપણે ટોટલ કરીએ. આપણે તે વખતે ટેબ્યુલેશન બનાવેલું 3 પદ્ધતિ પ્રમાણેનું આપણે ટેબલો બનાવેલા હતા અને મેં તમને આંકડો આપેલો હતો. ખાલી આપણે એક કાલ્પનિક ઉદાહરણ કે ભાઈ ભાડારૂપી આવક તો કે આટલી, નફારૂપી આવક તો કે આટલી, સ્વયં રોજગારોની આવક તો કે આટલી. તો આપણે એમ કહીએ કે કુલ આવક, ઉત્પાદનના સાધનોને પ્રાપ્ય એવી આવક, જો અર્થતંત્ર અહીંયા એના અનુયાયીઓ સમજાવે છે તે પ્રમાણે જેબીસીનો નિયમ નાણાકીય અર્થવ્યવસ્થામાં પણ કામ કરે છે એવું એ લોકો સાબિત કરે છે. અને અર્થતંત્રમાં કુલ આવક, પેલામાં આપણે વાસ્તવિક ઉત્પાદન જોયેલું હતું કે બળદગાડા, અહીંયા આપણે આવક નાણાકીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ છે કે કુલ આવક ₹8 કરોડ છે. એટલે કે ઉત્પાદનના તમામ જે સાધનો છે એની કુલ આવક, રાષ્ટ્રીય આવક એ ₹8 કરોડ છે, જ્યારે કુલ ખર્ચ એનો 7 કરોડ છે. કે કુલ ખર્ચ કેટલો છે તો કે 7 કરોડ, 7 કરોડ છે. તો હવે આપણે એમ કહીએ કે એક બાજુ આવક 7 કરોડ છે અને ખર્ચ એટલે આપણે જાણીએ છીએ કે વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચ, મૂડીરોકાણ પાછળનો ખર્ચ, તમામ અન્ય પ્રકારનો ખર્ચ. આપણે એમ કહીએ ને કે ખર્ચની પદ્ધતિએ પણ રાષ્ટ્રીય આવક ગણીએ તો આપણે એમ કહીએ કે અહીંયા ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની જે આવક આવી તેનાથી એક ખર્ચ થોડો ઓછો કરે છે. આપણે એમ કહીએ કે 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તો હવે અહીંયા પ્રશ્ન ઊભો થાય કે 8 કરોડ આવક છે અને 7 કરોડ રૂપિયા ખર્ચ છે. તો હવે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કુલ 1 કરોડ રૂપિયાની બચત થશે. પૂરેપૂરી જેટલી આવક છે એટલી માંગ થતી નથી. આપણે એમ કહીએ કે ₹1 કરોડની બચત થાય છે કેમ કે 8 કરોડમાંથી 7 કરોડ આપણે બાદ કરીએ કે આવકમાંથી ખર્ચ બાદ કરીએ તો 1 કરોડ રૂપિયાની એમની સેવિંગ્સ થાય છે, બચત થાય છે. તો હવે આપણે એમ કહીએ કે આ બચત થાય, બચતનો મતલબ શું થાય કે વ્યક્તિ વપરાશથી ઉલટો મતલબ થાય ને કે વપરાશ નથી કરતો, પોતાની આવકને ખર્ચતો નથી. એનો મતલબ એમ કે બજારમાં માંગ નથી કરતો. વ્યક્તિ અત્યારે પૈસાની આવકનો પોતો બચત કરે છે એનો મતલબ શું થયો કે ભાઈ અત્યારે એ ખર્ચ નથી કરવા માંગતો. આપણે એમ કહીએ કે ભવિષ્યમાં એને જ્યારે પણ જરૂરિયાત થશે ત્યારે એ ખર્ચ કરશે. એટલે વર્તમાન વપરાશને ટાળે છે પણ એ ભવિષ્યમાં વપરાશ કરવાનો છે. બચતનો એ કાયમ માટે કઈ બચતના સ્વરૂપમાં નથી રહેવા દેવાનો. માણસ બચત કરે છે તો તેનો મતલબ શું છે કે ભાઈ ભવિષ્યમાં જ્યારે પણ એને જરૂર પડે છે તો એ નાણાકીય બચતના સ્વરૂપમાં જે આવક છે તેને ભવિષ્યમાં ખર્ચવાનો છે. એટલે વર્તમાન સમયમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓની કુલ માંગ ઘટે છે કારણ કે 1 કરોડની બચત થઈ છે. એટલે આપણે એમ કહીએ કે 1 કરોડની ચીજ વસ્તુઓની અને સેવાઓની માંગ અર્થતંત્રમાં ઘટે છે.
તો આપણે એમ કહીએ કે ઘટે છે, માંગ ઘટે છે, પુરવઠા કરતા માંગ ઓછી થાય છે, તો સ્વાભાવિક છે કે અતિ ઉત્પાદન થાય. અતિ ઉત્પાદન થાય એટલે શું પૂર્ણ રોજગારી ટકી રહી ખરી? ઉત્પાદનના સાધનો બેરોજગાર નહીં પડે? તો કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓને ખાસ કરીને જેબીસીના અનુયાયીઓ એને જવાબ આપ્યો કે ભાઈ અર્થતંત્રમાં આવું શક્ય છે કે થાય કે ભાઈ આવક કરતા ખર્ચ ઓછી થાય. પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ બચતો થાય તેનું મૂડીરોકાણ થાય ને થાય. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જેબીસીના અનુયાયીઓ શું કહે છે કે અર્થતંત્રમાં જે કંઈ પણ બચત થશે તેનું મૂડીરોકાણ ચોક્કસ થવાનું છે. તેનું મૂડીરોકાણ થશે અને મૂડીરોકાણ થશે એટલે આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી આપોઆપ સ્થપાશે. તો આમ કે આમાં કયું એવું પરિબળ છે કે જે કરીને આપણે એમ કહીએ કે બચત અને મૂડીરોકાણ વચ્ચે સમતુલા સ્થાપિત કરે છે? પ્રશિષ્ટ એવું કહે છે કે ભાઈ જ્યારે પણ અર્થતંત્રમાં બચતો વધે છે ત્યારે મૂડીરોકાણ વધે છે અને બચતો ઘટે છે ત્યારે મૂડીરોકાણ પણ ઘટે છે. કારણ કે બચતો વધે છે એટલે એનો મતલબ આપણે ચોક્કસ રીતે એવું કરી શકીએ છીએ કે લોકો વર્તમાન સમયને બદલે ભવિષ્યમાં વપરાશ વધારવા માંગે છે. હવે આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા છે તે કેવી છે? સમય લેનારી પ્રક્રિયા છે. ઉત્પાદન માટે જરૂરી મૂડીરોકાણ કરવાનું છે. ભવિષ્યમાં માંગ વધવાની છે કારણ કે વર્તમાન સમયમાં બચત થાય છે એનો મતલબ એમ કે લોકો પોતાની જે માંગ છે તેને ભવિષ્ય પાછળ ઠાલવે છે એટલે બચત કરે છે વર્તમાનમાં. તો આપણે એમ કહીએ કે બચતને એ એક્સટેન્ડ એટલે વપરાશને એ એક્સટેન્ડ કરે છે બચતના સ્વરૂપમાં. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા મેં કીધું તેમ કે મૂડી પ્રચુર છે એટલે આપણે એમ કહીએ કે વર્તમાન સમયમાં મૂડીરોકાણ કરવામાં આવે તો ઉત્પાદન અમુક સમયના અંતે કરી શકાય. એટલે વર્તમાન સમયમાં બચત વધે એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદકો જાણે છે કે ભાઈ નિયોજકો એવું જાણે છે કે ભાઈ અત્યારે બચત વધેલી બચત છે પણ ભવિષ્યમાં એની માંગ થવાની છે ને થવાની છે ને થવાની છે એટલે વર્તમાન સમયમાં એ લોકો મૂડીરોકાણનું આયોજન કરી નાખે અને મૂડીરોકાણ કરે. એટલે આપણે એમ કહીએ કે વર્તમાન સમયની જે બચત છે એ ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે મૂડી રોકાણના સ્વરૂપમાં એનું મૂડીરોકાણ થાય છે. તો હવે આના માટે એવું તો કયું પરિબળ છે? આપણે એમ કહીએ કે ખાસ કરીને પ્રશિષ્ટો અને જેબીસીના અનુયાયીઓ કહે છે તો કે ભાઈ એના માટેનું જે અગત્યનું પરિબળ છે એ વ્યાજનો દર છે. જે રીતે આપણે એમ કહીએ તે પ્રમાણે કે કિંમત પરિવર્તનશીલતા દ્વારા પુનઃ રોજગારી બરાબર આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય પ્રથા વાળા અર્થતંત્રમાં આપણે જોઈ તે જ રીતે આપણે એમ કહીએ કે જ્યારે અર્થતંત્ર નાણાકીય અર્થતંત્ર છે તો તેવા સંજોગોમાં પણ આપણે એમ કહીએ કે વ્યાજના દરમાં જે પરિવર્તનશીલતા છે, વ્યાજના દરમાં જે બદલાવ આવે છે એ વ્યાજના દરમાં બદલાવને લીધે પરિવર્તનશીલતાને લીધે અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ એ એક સમાન થાય છે, ઇક્વલ થાય છે. બચત અને મૂડીરોકાણ બરાબર થાય છે એનો મતલબ એવો થાય છે કે કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચે સમતુલા સ્થપાય છે અને જો કદાચ ટૂંકા ગાળા માટે આપણે એમ કહીએ કે અપૂર્ણ રોજગારી સમયના અમુક બિંદુ પછી અમુક સમયગાળા પછી પુનઃ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ સ્થપાય છે. એટલે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોની એક મહત્વની જે ધારણા હતી તે આ પણ છે કે બચત અને મૂડીરોકાણ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સળંગ પ્રક્રિયા છે. બચત જેટલી બચત થાય છે એટલું અર્થતંત્રમાં મૂડીરોકાણ થઈ જાય છે. શું કહે છે આપણને પ્રશિષ્ટો? શું કહે છે કે અર્થતંત્રમાં જેટલી પણ બચત થાય છે એનું મૂડીરોકાણ થઈ જાય છે. એટલે બચત અને મૂડીરોકાણ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સળંગ પ્રક્રિયા છે અને બચત અને મૂડીરોકાણનું પ્રમાણ એક સરખું રહે છે.
બચત અને મૂડીરોકાણ વચ્ચે આવી સમતુલા મેં કીધું તેમ કે કઈ રીતે સ્થપાય છે એની સમજૂતી માટે મેં કીધું તેમ કે વ્યાજના દરમાં જે પરિવર્તનશીલતા છે એ દ્વારા પ્રશિષ્ટોએ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને જેબીસીના અનુયાયીઓએ એ લોકો એવું કહેવા માંગે છે કે બચત અને વ્યાજનો દર જે છે, બચત અને વ્યાજના દર કેવો છે, એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અહીંયા કેટલી સરસ એ લોકોએ જે લોજિકલી એ લોકોએ જે સિદ્ધાંત આપ્યો કેટલો મસ્ત આપ્યો કે બચત અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ઓકે, વ્યાજના દર અને મૂડીરોકાણ વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે. ઓકે, અર્થ આપણે એનો મતલબ સમજીએ કે ભાઈ અર્થતંત્રમાં જો બચતોનું પ્રમાણ વધે, બરાબર, લોકો પોતાની આવકને ઓછામાં ઓછી ખર્ચે, બરાબર, એનો મતલબ એમ થાય છે કે એ લોકો બચતમાં વધારો કરે છે, આવક જેટલી ખર્ચતા નથી, એટલે આપણે એમ કહીએ કે બચતનો કુલ જે પ્રમાણ છે, બચતનું કુલ રકમ છે એ વધે. હવે આપણે એમ કહીએ કે બચતનો પુરવઠો વધારે હોય, બચત જો વધારે હોય તો હવે આપણે એમ કહીએ કે બચત વધે એટલે સ્વાભાવિક છે કે બચતનો જો ઉપયોગ કરવો હોય તો વ્યાજનો દર ઘટાડવો પડે. જો બચતનું પ્રમાણ ઓછું હોય તો બેંકો અને સરકાર શું વિચારે કે ભાઈ આપણે વ્યાજનો દર વધારીએ તો બચતનું પ્રમાણ વધે. પણ જો બચત વધારે હોય તો શું કરે કે બચતનો ઉપયોગ કરવા માટે સરકાર કે મધ્યસ્થ બેંક કે વેપારી બેંકો કઈ નીતિ અપનાવે તો કે ભાઈ વ્યાજનો દર ઘટાડે. એટલે લોકો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ માટેની માંગ ઊભી કરે અને મૂડીરોકાણ માટેની માંગ ઊભી કરે એટલે બચતનો જે પુરવઠો છે તે લોકો એનો ઉપયોગ કરે, જરૂરિયાતમંદ વાળા લોકો લોનના સ્વરૂપમાં, ધિરાણના સ્વરૂપમાં. તો આપણે એમ કહીએ કે બચતનું પ્રમાણ જ્યારે અર્થતંત્રમાં વધે ત્યારે વ્યાજનો દર એ હંમેશા નીચો જાય. જો આનાથી ખાલી ઉલટું સેન્ટેન્સ જો આપણે શબ્દ બી આગા પાછા કરી નાખીએ તો એનો મતલબ આખો જુદો થઈ જાય. જો આપણે બચત પછી લખીએ અને વ્યાજનો દર પહેલા લખીએ તો મતલબ પાછો જુદો થઈ જાય. પણ અહીંયા જે ક્રોનોલોજી જે છે, ક્રમ છે, તે આપણે જાળવી રાખવાનો છે કે બચત અને વ્યાજનો દર અને બચતનો પાછો રિલેશન અલટો થઈ જાય કે વ્યાજનો દર વધે તો બચતનો દર વધે. પણ અહીંયા આપણે શું કહીએ છીએ, બચત અને વ્યાજનો દર એ બે ઉલટા રીતે આપણે વિચારવાનું છે કે ભાઈ બચતનો દર જો વધે તો વ્યાજનો દર ઘટે. એટલે કે બચતનું કુલ પ્રમાણ જો વધે તો ઇન્ટરેસ્ટ રેટ છે તે ઘટે છે. એ બે વચ્ચે વ્યસ્ત સંબંધ. એ જ રીતે આપણે એમ કહીએ કે વ્યાજનો દર જો નીચો હોય તો મૂડીરોકાણ વધે છે, વ્યસ્ત સંબંધ છે. હવે અહીંયા આપણે એનો પાછો ક્રમ બદલવાનો છે. વ્યાજનો દર મૂડીરોકાણના સંદર્ભમાં જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે વ્યાજના દર અને મૂડીરોકાણ વચ્ચે વ્યસ્ત સંબંધ છે કે વ્યાજનો દર જો નીચો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ ધિરાણ સસ્તું છે, લોન સસ્તી છે, અને ધિરાણ સસ્તું છે, લોન સસ્તી છે, એટલે જે નિયોજકો છે, સાહસિકો છે, એન્ટરપ્રિન્યોર્સ છે, તે શું કરે છે, મૂડીરોકાણ વધારે છે. કારણ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ આપણે એમ કહીએ કે બહુ મૂડીરોકાણને અસર કરતું મહત્વનું પરિબળ છે. ભાઈ વ્યાજ ખર્ચ વધે તો ધંધાદારી વ્યક્તિઓ છે તે લોન લેવા આગળ આવે. એટલે આપણે એમ કહીએ કે વ્યાજનો બચત અર્થતંત્રમાં વધે. મેં કીધું તેમ કે 8 કરોડ રૂપિયાની આવક છે પણ 7 કરોડનો ખર્ચ છે, એટલે 1 કરોડ રૂપિયાનું બચતનું ભંડોળ વધ્યું. હવે બચતનું ભંડોળ વધ્યું એટલે અર્થતંત્રમાં શું છે કે વ્યાજનો દર નીચો આવે, કારણ કે બચત અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે, ઇન્વર્સ રિલેશનશિપ છે. એટલે આપણે એમ કહીએ કે વ્યાજનો દર નીચો આવે એટલે આપણે એમ કહીએ કે મૂડીરોકાણની માંગ વધે, મૂડીરોકાણ વધે. એટલે તમે હવે આપણે બંનેને એક સળંગ પ્રક્રિયા ગણી નાખીએ. બચત વધે તો મૂડીરોકાણ વધે, બચત ઘટે તો મૂડીરોકાણ ઘટે. આપણે વ્યાજના દરને સાઈડ પર રાખી દઈએ. હવે તો કે ભાઈ બચતમાં વધારો થાય તો મૂડીરોકાણમાં વધારો થાય, આવું પ્રશિષ્ટો માનતા હતા. કારણ કે બચત અને મૂડીરોકાણ એક સળંગ પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એવું કહે છે લોકો. પણ એ કયા સંદર્ભથી કહે છે તે અગત્યનું છે તમારે જાણવાનું
કે ભાઈ બચત વધે તો વ્યાજનો દર ઘટે, અને વ્યાજનો દર ઘટે તો ધિરાણ સસ્તું થાય, લોન સસ્તી થાય, એટલે મૂડીરોકાણમાં પણ વધારો થાય. તો ઇન શોર્ટ આપણે એમ કહીએ કે બચત અને મૂડીરોકાણ વચ્ચે સીધો સંબંધ છે, બચત અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યાજના દર અને મૂડીરોકાણ વચ્ચે ઉલટો સંબંધ છે. તો વ્યાજનો દર જ્યારે ઘટે છે અર્થતંત્રમાં, ત્યારે આપણે એમ કહીએ કે મૂડીરોકાણ જે છે તે પ્રોફિટેબલ બને, નફાકારક બને, એટલે મૂડીરોકાણનું પ્રમાણ વધે. બચત વધતા મૂડીરોકાણ વધે છે, વ્યાજનો દર એ બંનેને સરખા કરે છે. એનાથી ઉલટું પણ વિચારી શકાય કે ભાઈ અર્થતંત્રમાં બચતો ઘટી જાય તો સ્વાભાવિક છે કે બચતનું ભંડોળ જો ઓછું થઈ જાય તો સ્વાભાવિક છે કે વ્યાજનો દર અર્થતંત્રમાં વધે, અને વ્યાજનો દર જો અર્થતંત્રમાં વધે તો મેં કીધું તેમ કે મૂડીરોકાણ કરનાર જે વર્ગ છે, નિયોજક વર્ગ છે, તેને ધિરાણ હવે મોંઘું લાગે. વ્યાજનો દર બહુ છે એટલે અત્યારે એ લોકો શું વિચારે કે અત્યારે નથી લેવી લોન, આપણે જ્યારે વ્યાજનો દર નીચો જશે ત્યારે આપણે લઈશું. તો આપણે એમ કહીએ કે વ્યાજનો દર વધે ત્યારે મૂડીરોકાણ કેવું બને? અનાકર્ષક બની જાય. એટલે આપણે એમ કહીએ કે માંગ ઘટે. વ્યાજનો દર વધતા મૂડીરોકાણ અનાકર્ષક બને, તેથી મૂડીરોકાણ માટે જે છે મૂડીરોકાણની માંગ ઘટે છે, એટલે બચતો ઘટતા મૂડીરોકાણ પણ ઘટે છે. તો આ રીતનું આપણે એમ કહીએ કે એમણે સમજૂતી આપણને આપેલી છે. મેં કીધું તેમ કે ભાઈ જ્યારે આ જે બી શેરનો જે નિયમ છે, ખાસ કરીને તે અમુક ધારણાઓ પર આધારિત છે, અને એ ધારણાઓમાં ખાસ કરીને આપણે પહેલી જે ધારણા છે, મહત્વની જે ધારણા છે, તે ખાસ તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પ્રવર્તે છે. પહેલી જે ધારણા છે તે તો જ આપણે જેબીસીનો નિયમ સમજાવી શકીએ, અન્યથા આપણે આ જે ધારણાનું પાલન જો નહીં થાય તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઉત્પાદનમાં જો અપૂર્ણ રોજગારી હોય તો એનો મતલબ આપણે એવું કરી શકીએ કે ઉત્પાદનના સાધનો નું પ્રમાણ છે તે વણ વપરાયેલું છે, અપૂરતું વપરાયેલું છે, અપૂર્ણ વપરાયેલું છે. એટલે આપણે એમ કહીએ કે ઓછું વપરાયેલું છે, એટલે આપણે એમ કહીએ કે જો નાણાંનો પુરવઠો વધારવામાં આવે અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક અથવા તો સરકાર દ્વારા, તો આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે છે. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જો અપૂર્ણ રોજગારીની પરિસ્થિતિ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન સ્થિર નથી રહેતું, એટલે પુરવઠો સ્થિર નથી રહેતો. એટલે માંગ અને પુરવઠો, એટલે માંગ સ્વયં આપણે એમ કહીએ પુરવઠો સ્વયં એની માંગ ઊભી કરે એવું નહીં બને જો અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારીની પરિસ્થિતિ હોય તો. બીજી જે ધારણા કરે છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં વસ્તુઓની કિંમત, એટલે ભાવ પરિવર્તનશીલતા, કિંમત પરિવર્તનશીલતા, વ્યાજ પરિવર્તનશીલતા અને વેતન પરિવર્તનશીલ હોય છે, ફેરફારક્ષમ હોય છે. આ બીજી ધારણા છે. અને મેં કીધું તેમ કે ભાઈ કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુ વિનિમય પ્રથામાં, ખાસ કરીને આપણે ભાવ મૂલ્યમાં ફેરફાર થાય તો એને લીધે આપણે જાણીએ છીએ કે વસ્તુ વિનિમય પ્રથામાં સમતુલા સ્થપાય છે, પૂર્ણ રોજગારી સ્થપાય છે. નાણાકીય અર્થતંત્ર હોય તો બચત અને મૂડીરોકાણને વ્યાજનો દર સમાન કરે છે, સમતુલામાં લાવે છે, એટલે પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પાછી સ્થપાય છે. અને ત્રીજી જે આપણે આના પછી સમજવાની છે વસ્તુ કે ઉત્પાદનના સાધનોના જે વેતન દર છે, વળતર દર છે, એ વળતર દરોમાં જો ફેરફાર થાય તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેબીસીની આ પણ એક મહત્વની ધારણા છે
કે કિંમત, વ્યાજ અને વેતન એ ફેરફારક્ષમ છે, પરિવર્તનક્ષમ છે. ત્રીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ નથી. એટલે અર્થતંત્ર કેવું છે? મુક્ત અર્થતંત્ર છે. સ્વેર વિહારી પદ્ધતિ એ અર્થતંત્રમાં પ્રવર્તે છે. એટલે કે આપણે એમ કહીએ કે કોઈ જાતનું નિયંત્રણ નથી સરકાર દ્વારા મૂકવામાં આવેલું. મુક્ત રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને વિચરવા દેવામાં આવે છે. ચોથી જે બાબત, જે ધારણા છે તે કે ભાઈ અર્થતંત્રમાં બધી જ બચતો જે છે તેનું પૂરેપૂરું મૂડીરોકાણ થાય છે. એટલે કે બચત અને મૂડીરોકાણની સળંગ પ્રક્રિયા છે. બચત અને મૂડીરોકાણ વચ્ચે કોઈ ગેપ નથી. બીજું આપણે એમ કહીએ કે ખાસ કરીને અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. એટલે વસ્તુનું બજાર હોય, ચીજ વસ્તુઓનું બજાર હોય કે ઉત્પાદનના સાધનોનું બજાર હોય, એ બજારમાં પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ. હવે પૂર્ણ હરીફાઈ શબ્દ જ્યારે પણ આવે ત્યારે તમારે મનમાં ક્લિક થઈ જવી જોઈએ છ એના લક્ષણો. અનેક ઉત્પાદકો, અનેક ખરીદનારાઓ, સમાન ગુણી વસ્તુઓ, મુક્ત પ્રવેશ, સંપૂર્ણ માહિતી, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ, આ બધા જે લક્ષણો છે એના એ તમારા મગજમાં તરત ક્લિક થઈ જવા જોઈએ. એટલે વસ્તુ બજાર એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓનું બજાર. સાધન બજાર એટલે આપણે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, માલી, આપણે કે નિયોજન શક્તિ, એની માંગ અને જે કંઈ પણ ખરીદી અને વેચાણ થતું હોય એવું બજાર. એ બજારમાં ઇજારાયુક્ત હરીફાઈ કે ઇજારો કે અલ્પહસ્તક ઇજારાની પરિસ્થિતિ પ્રવર્તતી નથી. અહીંયા કેવી છે? પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ પ્રવર્તે છે. બીજું આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધન તરીકે શ્રમના તમામ એકમો છે તે કેવા છે? સમાન ગુણી છે. સમાન ગુણી એટલે કેવા છે? સમાન ઉત્પાદકતા ધરાવે છે, સમાન કાર્યક્ષમતા ધરાવે છે. એટલે આપણે એમ કહીએ કે 100 શ્રમિકો છે તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે 100 શ્રમિકો એ એક સરખા ઉત્પાદક છે. કે કોઈ ફેક્ટરીમાં આપણે એમ કહીએ કે 100 શ્રમિકો કામ કરે છે તો આપણે એમ કહીએ કે 8 કલાકની શિફ્ટ હોય તો આપણે એમ કહીએ કે એક શ્રમિક છે તે 25 એકમનું ઉત્પાદન કરે, તો બીજો શ્રમિક છે તે 35 એકમનું, અને ત્રીજો શ્રમિક છે તે 45 એકમનું ઉત્પાદન કરે છે. એવું નથી. જેટલા પણ શ્રમિક છે, શ્રમના સાધનો છે, એ બધા જ કેવી છે? સમાન ગુણી એટલે સરખી ઉત્પાદકતા ધરાવે છે, સરખી કાર્યક્ષમતા ધરાવે છે. કારણ કે આપણે જો આ જો ધારણા નહીં કરીએ તો અર્થતંત્રમાં થઈ જાય, અતિ ઉત્પાદન થઈ જાય, અલ્પ ઉત્પાદન થાય. એટલે અહીંયા ધારણા કરવી ખૂબ જરૂરી છે. આપણી ચોપડીમાં અમુક પ્રકાશકોની ચોપડીમાં નથી આપ્યું, પણ આ આપણે કરવી પડે ધારણા એરિયા. અર્થતંત્રમાં કુલ ઉત્પાદન એ આપણે એમ કહીએ કે કુલ આવક ગણો કે કુલ ઉત્પાદન ગણીએ, એ કુલ વપરાશ ખર્ચ અને મૂડી રોકાણ ખર્ચ આ બંને વચ્ચે વહેંચાયેલું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જે કંઈ પણ ઉત્પાદનના સાધનો, જે કંઈ પણ ઉત્પાદનના સ્વરૂપમાં જે આવક પ્રાપ્ત કરે છે, ક્યાં તો એનો વપરાશ કરી નાખે છે, ક્યાં તો બચત કરે છે, તો એનો મૂડી રોકાણ કરે છે. એટલે કે મૂડી ખર્ચમાં રૂપાંતરણ કરે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અત્યાર સુધીની જે કંઈ પણ ચર્ચાઓ કરી એમાં એના પરથી આપણે જેબીસીના બજારના નિયમનો મગજમાં બરાબર યાદ રહી જાય તે રીતે એક્સટ્રેક્શન કરી લઈએ કે ભાઈ પુરવઠો પોતાની માંગ સર્જે છે. એટલે કે ઉત્પાદન જે થાય છે અર્થતંત્રમાં, એ જે ઉત્પાદન છે એ જ વસ્તુ માટેનું બજારનું સર્જન પણ પોતે જ કરે છે. એટલે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ પૂર્ણ રોજગારી અને સ્વયં સંચાલિત માંગ અને પુરવઠાના બે જે પરિબળો છે, અદ્રશ્ય હાથો છે, તે અંતર્ગત આપણે એમ કહીએ
કે જે બી છે બજારના નિયમની સમજૂતી આપે છે. આગળ આપણે એની ચર્ચા કરી જ ગયા છે કે ભાઈ અર્થતંત્રમાં જેટલું પણ ઉત્પાદન થાય છે, ઉત્પાદનના સાધનો વળતર પ્રાપ્ત કરે છે, આવક સ્વરૂપે પ્રાપ્ત કરે છે, અને એ આવકનો ઉપયોગ ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે એ લોકો કરે છે. એટલે આપણે કહીએ કે પુરવઠા ઉત્પાદકો છે તે જ ખરેખર માંગના સર્જકો પણ છે. તો આપણે એમ કહીએ છીએ કે આ જે નિયમ છે એ નિયમની કેટલીક આપણે એમ કહીએ કે મર્યાદાઓ પણ છે, ટીકાઓ પણ છે. અને ટીકાઓમાં આપણે એમ કહીએ કે કેન્સે એની બરાબર ટીકા કરી છે કે ભાઈ જે બી શેનો બજારનો જે નિયમ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પુરવઠો સ્વયં પોતાની માંગ સર્જે છે, પરંતુ કેન્સ એવું કહે છે કે જ્યારે રાષ્ટ્રીય આવકનો અથવા તો આપણે એમ કહીએ કે વ્યક્તિગત આવક બી ગણી શકીએ આપણે, રાષ્ટ્રની કુલ આવકનો અથવા તો કુટુંબની કે વ્યક્તિની કુલ આવકનો અમુક જે ભાગ છે એનો ઉપભોગ માટે કે વપરાશ માટે ખર્ચ થતો નથી. તો એનો મતલબ આપણે એમ કહીએ કે એટલા ભાગની બચત થાય છે. અને જે બી છે અને પ્રશિષ્ટો એવું કહે છે કે આ જે બચત થાય છે એનું મૂડીરોકાણ થાય છે ને થાય છે. પણ કેન્સ અહીંયા એવું કહે છે કે ભાઈ અર્થતંત્રમાં જેટલી પણ બચત થાય છે એ બચતનો મૂડીરોકાણ તરીકે ઉપયોગ થાય એવું હંમેશા બનતું નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બચત કરનાર વ્યક્તિ જુદા છે, એનો વર્ગ જુદો છે, અને મૂડીરોકાણ કરનાર વર્ગ જુદો છે. બંનેના હેતુઓ આપણે એમ કહીએ કે અલગ અલગ છે. કેન્સ એવું કહે છે કે બચત જે છે તેમાંથી અમુક તો કેશ ઓન હેન્ડ રહેવા દે છે, લોકો નાણાંનો સંગ્રહ કરે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે જેટલી પણ વસ્તુનું ઉત્પાદન થાય છે એની બધાની માંગ થતી નથી. જેટલી પણ બચત થાય છે એનું પૂરેપૂરું 100% મૂડીરોકાણ થતું નથી. હા, જો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જેટલી પણ બચત થાય એનું જો 100% પ્રમાણે જો મૂડીરોકાણ થઈ જતું હોય તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાય છે. અન્યથા આપણે એમ કહીએ કે વાસ્તવિક જગતમાં, વ્યવહારિક જગતમાં કેન્સ એવું કહે છે કે ક્યારે પણ બચત અને મૂડીરોકાણ એક સમાન થતું નથી. આપણે અર્થતંત્રોમાં પણ જોઈએ છે, તમે અમુક જે અર્થતંત્રોના, ભારતીય અર્થતંત્રના ને એ બધા પેપરમાં ભણી ગયા છો, હવે બચતનો દર જો 20% હોય તો મૂડીરોકાણનો દર 25% હોય. બચતનો દર જો 23% હોય તો મૂડીરોકાણનો દર 18% હોય. આપણે એમ કહીએ ને કે બચત અને મૂડીરોકાણ એ ભાગ્યે જ એક સમાન થાય વ્યવહારિક જગતમાં. એટલે વ્યવહારિક જગતમાં, વાસ્તવિક જગતમાં બંને એક સમાન નથી થતા, એટલે અસમતુલા ઊભી થવાની, 100% ઊભી થવાની. એટલે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાતી હોતી નહીં, અપૂર્ણ રોજગારી જ અર્થતંત્ર સંતુલિત બનતું હોય છે. ઓકે, આગળ જઈએ કે ભાઈ સામાન્ય રીતે કેન્સ જે બી શેનો બજારનો નિયમ જે આપણે એમ કહીએ છીએ કે અર્થતંત્ર એ માંગ અને પુરવઠા દ્વારા, બરાબર, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે બે અદ્રશ્ય હાથો દ્વારા વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય, પછી વ્યાજના દરમાં પરિવર્તન થાય, વેતન દરમાં પરિવર્તન થાય, અને આપોઆપ સમતુલા સિદ્ધ થઈ જાય છે. સ્વયં સંચાલિત, ઓટોનોમિક, આપણે કે ઓટોમેટિક આખી સમતુલા અર્થતંત્રમાં સ્થપાઈ જાય છે એવું જે બી છે અને એના અનુયાયીઓ કહે છે. પણ કેન્સ એવું કહે છે કે ભાઈ અર્થતંત્રમાં ખરેખર જો સમતુલા સ્થાપવી હોય તો જે કેન્દ્ર સરકાર છે, યુનિયન ગવર્મેન્ટ છે, રાજ્ય જે છે એ રાજ્યની દરમિયાનગીરી હોવી જોઈએ.
એટલે રાજ્ય જો આર્થિક નીતિ કે આયોજન અપનાવે તો જ આ શક્ય બને, અન્યથા આપણે એમ કહીએ કે બધા પરિબળો સ્વયં સંચાલિત થતા નથી. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ અર્થતંત્રમાં જો સમતુલા સ્થાપવી હોય તો રાજ્યએ નાણાકીય નીતિ, સીધા પગલાઓ, રાજકોષીય નીતિ, કરવેરાની નીતિ, બધી નીતિઓ નો ઉપયોગ કરવો પડે છે તો જ આપણે એમ કહીએ કે સમતુલા સ્થપાય. બાકી ઓટોમેટિક આપણે એમ કહીએ કે આર્થિક પરિબળો સ્વયં સંચાલિત રીતે સંતુલિત બને છે એવું વાસ્તવિક જગતમાં બનતું નથી. એટલે કેઇન્સ આપણે એમ કહીએ કે એની આપણ ટીકા કરે છે. બીજું આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અને જે બી શેની જે આપણે એમ કહીએ કે ખાસ કરીને મર્યાદા છે તે કે ભાઈ અર્થતંત્ર હંમેશા પૂર્ણ રોજગારીની સપાટીએ કામ કરે છે. કેઇન્સ કહે છે કે એવું જરૂરી નથી. કેઇન્સ શું કહે છે કે એવું ક્યારે પણ ભાગ્યે જ આપણને પૂર્ણ રોજગારીની સપાટી જોવા મળે, ભાગ્યે જ, બહુ જ રેર કેસમાં. મોટે ભાગે આપણે એમ કહીએ કે જનરલી સામાન્ય રીતે પૂર્ણ રોજગારીની સપાટી પ્રાપ્ત થાય એ પહેલા જ આપણે એમ કહીએ કે અર્થતંત્ર સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે કે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત જ્યાં એક સમાન થાય ત્યાં આપણે એમ કહીએ કે અર્થતંત્ર એ સંતુલિત બની જાય છે. અર્થતંત્રની કુલ રોજગારી અને કુલ આવકનું નિર્ધારણ તે બિંદુએ થઈ જાય છે. હવે એ સપાટી છે તે કદાચ પૂર્ણ રોજગારીની ન પણ હોય. એ સપાટી કેવી છે? કદાચ ફૂલ એમ્પ્લોયમેન્ટની કે પૂર્ણ રોજગારીની નહીં હોય. પૂર્ણ રોજગારી પહેલા પણ એ સંતુલિત બની જાય. આના પછીના સિદ્ધાંતમાં આપણે એની ચર્ચા કરીશું. પણ ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે પ્રશિષ્ટોએ હંમેશા શબ્દ વાપરેલો છે એનો કેઇન્સ બહુ જબરજસ્ત વિરોધ કરે છે કે ભાઈ ભાગ્યે જ જોવા મળે છે, હંમેશા નહીં. એ બહુ રેર કેસમાં જોવા મળે. બાકી મોટે ભાગે અર્થતંત્ર પૂર્ણ રોજગારી કરતા નીચી સપાટીએ સંતુલિત થઈ જતું હોય છે. હા, જ્યારે કેઇન્સ એવું કહે છે કે ભાઈ એ પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય તો કે ભાઈ કુલ માંગ જે છે તે, જેને આપણે સમતોલિત કુલ માંગ કિંમત કહીએ છીએ. એટલે કે સમતોલિત માંગ કિંમતે અસરકારક માંગનું જે પ્રમાણ છે એટલે કે તે બિંદુએ જો અસરકારક માંગનું પ્રમાણ વધતા અર્થતંત્રમાં કુલ ઉત્પાદન કે કુલ રોજગારીમાં વધારો કરી શકાતો ન હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. કેઇન્સ એવું કહે છે કે સમતોલિત કુલ માંગ કિંમતનું બિંદુ એવું કે ત્યાં તે બિંદુ પછી આપણે એમ કહીએ કે ઉત્પાદન કે અર્થતંત્રની આવક કે રોજગારીમાં વધારો કરી શકાતો નહીં હોય તો તેવી પરિસ્થિતિને અર્થતંત્રની આપણે પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ કહી છે. પણ ક્યારે પણ એ સિદ્ધ થતી નથી. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત વચ્ચે હંમેશા આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી પહેલા સમતુલા સ્થપાઈ જાય, બંને એક જે સમાન થઈ જાય પૂર્ણ રોજગારીની અવસ્થા આવતા પહેલા. બીજી એની જે ટીકા છે તે કે ભાઈ જે બી છે નો જે બજારનો નિયમ છે એમાં આપણે કીધું તેમ કે બચત જેટલી પણ અર્થતંત્રમાં થાય છે એનું 100% મૂડીરોકાણ થઈ જાય છે. એટલે કે બચત અને મૂડીરોકાણ એક સળંગ પ્રક્રિયા છે. પણ મેં આગળ કીધું તે પ્રમાણે કે ભાઈ અર્થતંત્રમાં બચત કરનાર વર્ગ જુદો છે, મૂડીરોકાણ વર્ગ જુદો છે. એટલે આપણે એમ કહીએ કે બચત અને મૂડીરોકાણની એક સળંગ પ્રક્રિયા સ્વરૂપે ભાગ્યે જ શક્ય બને એ રહેતા નથી. બધી જ બચતોનું કંઈ મૂડીરોકાણ 100% થતું નથી. કારણ કે આપણે જાણતા હોઈએ છીએ કે ભાઈ લોકો બચત કરે છે તો ઘણી વખત એના માનસિક કારણો કેઇન્સે બતાવેલા છે કે ભાઈ અમુકને એવું હોય કે પૈસા હોવા જ જોઈએ, ભલે ખર્ચ નહીં કરવાનો, બચત કરે છે પણ એને માનસિકતા કેવી હોય, સાયકોલોજી એની કેવી હોય કે મારા ખિસ્સામાં આટલા રૂપિયા તો હોવા જ જોઈએ. પોતાની રોકડ વૃત્તિ સંતોષવા માટે, બરાબર, ઘણા વ્યક્તિ એને
મન એને લોલુપતાનો હેતુ એને બતાવેલો છે કેઇન્સે કે ભાઈ ધનના ઢગલા પર સુવાની એને ટેવ હોય, એને બસ પૈસા જ જોઈએ, વધારે પૈસા જોઈએ. એટલે આવી જે વૃત્તિ છે લોકો બચત કરે છે તે એના માટે ભાઈ રોકડ વૃત્તિ આવી જે એનો હેતુ છે. કારણ કે આપણે દુનિયામાં ભલભલા માણસો જોઈએ છે, તો અમુક એવી માનસિકતા હોય એટલા માટે લોકો રાખે પૈસા. બસ એને જ્યાં સુધી એને બરાબર જ્યાં સુધી ઢગલો નહીં હોય પૈસાનો ત્યાં સુધી એને ઊંઘ નહીં આવે એવું થઈ ગયું. તો એટલે આપણે એમ કહીએ કે આવા જે વ્યક્તિઓ છે તેની આવક જેમ વધે તેમ વપરાશ વૃત્તિ ઘટે પણ બચત વૃત્તિ વધે છે. કેઇન શું કહે છે કે અમુક લોકો અર્થતંત્રમાં એવા છે કે અમુક વ્યક્તિઓની આવક વધે તો સ્વાભાવિક છે કે સીમાંત બચત વૃત્તિ, કારણ કે વપરાશ વૃત્તિ ઘટે છે, ઉપભોગ વૃત્તિ ઘટે છે, એટલે બચત વૃત્તિમાં વધારો થાય છે. અને એ બચત વૃત્તિમાં જે વધારો થાય છે એ આપણે એમ કહીએ કે અર્થતંત્ર માટે કેવું છે, ટેન્શન વાળું કામ છે. અર્થતંત્રને મંદી તરફ દોરી લઈ જઈ શકે છે, એટલે કે મંદીની ગર્તામાં એને ઉતારી શકે છે. એટલે કેઇન્સ આપણે એમ કહીએ ને કે બચત એ વપરાશ કરતા બહુ ડેન્જર ભયાનક આપણે કહીએ કે પરિમાણ છે. આગળની ટીકા આપણે જોઈએ તો કે ભાઈ જેબીસેનો જે બજારનો નિયમ છે તેમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાંના ઘણા બધા કાર્યો છે, અને ઘણા બધા જે કાર્યો છે એમાંથી ખાસ કરીને આપણે એમ કહીએ કે માત્ર જે વિનિમયના માધ્યમ તરીકેનું જે કાર્ય છે તેને જ એમણે ધ્યાનમાં લીધું છે. પણ નાણું એ મૂલ્ય સંચય કરે છે, મૂલ્યનો સંગ્રાહક છે, મૂલ્યનો સંગ્રહ કરે છે. એ મહત્વનું જે કાર્ય છે તે એમના ધ્યાનમાંથી બહાર રહી જતું હોય એવું દેખાય છે. એટલે કે વિનિમયના માધ્યમ સિવાયના ઘણા બધા કાર્યો આપણે પહેલા ચેપ્ટરમાં એસવાયમાં જોઈ ગયેલા હતા. આપણે એમ કહીએ કે એના જે અન્ય કાર્યો છે તેની અહીંયા એને અવગણના કરેલી છે. બીજી આપણે એમ કહીએ કે કેઇન્સ મહત્વની ટીકા કરે છે તે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે વ્યાજનો દર છે તે બચત અને મૂડીરોકાણ વચ્ચે સમતુલા પ્રાપ્ત કરવાનું એક મહત્વનું પરિબળ છે એવું કહે છે. પણ કેઇન્સ અહીંયા ઉલટું કહે છે. એનાથી કેઇન્સ શું કહે છે કે બચત અને મૂડીરોકાણની જે સમતુલા છે તે વ્યાજના દરમાં ફેરફારને લીધે નહીં પણ આવકમાં જે ફેરફાર થાય છે તેને લીધે થાય છે. બરાબર છે. આપણે 1929નો અમેરિકાનો જે મહામંદીનો સમયગાળો છે તે પ્રમાણે કે મંદીના સમયે આપણે કીધેલું કે વ્યાજનો દર શૂન્ય કરી નાખવામાં આવેલો. આપણે રિયલ જગતનો ઉદાહરણ છે કે ભાઈ વ્યાજનો દર શૂન્ય કરી નાખવામાં આવેલો, છતાં પણ મૂડીરોકાણને વધારી શકાયેલું નહીં. એટલે આપણે એમ કહીએ કે વ્યાજનો દર શૂન્ય બી કરી નાખવામાં આવે, ઘણો બધો ઘટાડવામાં પણ આવે, તો પણ મૂડીરોકાણમાં વધારો કરી શકાતો નથી. કારણ કે તે વખતે મૂડીની નફાકારકતા જ ઘટી ગયેલી હોય. મૂડીરોકાણની જે નફાકારકતા છે, પ્રોફિટેબિલિટી છે, એ ઘટેલી હોય. તો આ એની આટલી મર્યાદાઓ છે. પછી આવે છે પીગુનો વેતન કાપનો સિદ્ધાંત. એ આપણે કાલે જોઈશું. બરાબર છે. એટલે આપણે અહીંયાથી મિત્રો અટકીએ છીએ. કોઈને કઈ તકલીફ હોય તો બોલો. પેલા એસાઇનમેન્ટ રીટાના મળી ગયો છે, મયંકનું મળી ગયું છે, બાકી બધા કેમ ઊંઘે છે હજુ? ચાલો ઓકે, કઈ વાંધો નહીં. આપણે બધા સમય મળે તેમ તેમ જમા કરાવતા જઈએ.